જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હવારના. કેમ છો બધાને? તો મજામાં છું. તો હાલો હવે હે ને આપણે બધું કામકાજ કરીને હવે કંઈક નવરા થઈ ગયા છીએ અને નાખવું છે પક્ષીઓ માટે પાણી. અને આપણે પાણીની બોટલો કરવી એટલે અહીંયાથી આપણે પાણીની બોટલો ભરાઈ જાય અને પક્ષીઓ માટે પાણી નાખી દે. તો હાલો હવે છે ને આપણે પક્ષીઓ માટે પાણી નાખી દેવું એટલે હવારમાં કરી દેવું એટલે બપોરે રાખે કંઈક પીવા. આ બાજુ તો બધી બોટલનું કામ વાળવાનું હતું એ બધું પૂરું થઈ ગયું. હજી આપણે ને એકવાર ઘરે જવું આપણે જે પાણીની બોટલો હોય ને એ બધી ઘરે મૂકવાની. આપણે પાણીની બોટલ લઈ લઉં અને એકવાર ઘરે મૂકીએ પછી બીજું કામ છે એ કરવું આપણે. માણસો હજી કંઈ આવ્યા નથી પણ આ છે એનો ટાઈમ થાય તો અહીંયા બધું ટોટલ એર ચાલુ કરી દીધી પછી કંઈક આપણું કામ આગળ વધે એવું બધું છે. એટલે ચાલો હવે તો આપણે કંઈક આપણા કામ ઉપર વળગ નહીં. જે વાળવાનું હતું એ બધું કામકાજ કરીને નવરા થઈ ગયા અને બીજું કંઈ કામ છે એ પૂરું કરવું અત્યારે. ऐसा गीत आता है? गाड़ी रोज करता है पेड़ मत उठा तो बोलिए नहीं करो पेड़ उठा जोर कराए ना पेड़ उठा के बोलिए और मको तक पट उठा नहीं है बुझाए तो આપણે ઉપર ત્રણ જો પાછળ કેવું ક્યારે આમ સરસ મજાનું પાણી છોકરો વાળી રહ્યો અને બીજા ખેતરમાં હે ને એક ભાઈ દવા છાંટે ને તુવેરના ફૂલે સરસ મજાના આવી ગયા ને બગલા કેવા હતા મારે કેવા આખા પાળિયા ભરાઈ ગયા ક્યારે તો ભરાઈ ગયા પાણીના. ને આ બાજુ હે ને ગાડીની લાઈન લાગી છે. અમુક ઠેકાણે ગાડી ઉતારે હે ને અમુક ફોતરી ભરાય હે એવું બધું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે. તો જો ક્યારે આમ કેટલું સરસ મજાનું પાણી દેખાય. શેડે છોકરો પાણી વાળે અહીંયા હજી છે ને હા ઝીણી ઝીણી કચ્ચીની સિલાઈ મારવાની બાકી છે ને હજી થપ્પો મારવાનો. માણસો હજી છે ને નીચે જ કામ કરે હજી ઉપર ન થાય. નીચે બધું કામકાજ હોય ને નાની થપ્પી મારવી હોય રિજેક્શન કપસીને બધું હોય ને એટલે હજી નીચે જ છે માણસો ઉપર ન થાય. અને આજે છે ને અહીંયા બધું બનશે. ચાલો હવે આપણે છે ને નીચે જાઉં ને આપણે તો છે જ કામ. સ્કૂલ કેવી સરસ મજાની આટા મારે ને દિવાલે દિવાલે કૂદકા મારે. ચાલો હવે આપણે કામ આગળ. तू भी देख ले यो काम कर रहे हैं हम देख ले। आप काम क्या करते हो? हम ये तू भी देख ले यो काम कर रहे हैं हम देख ले।
સવારના આપણે વળગીએ તો આપણે કામે અને આજે ને આખા દિવસનું એક કાલનું કટ્ટું પડ્યું હતું ને એટલે જ વીણાઈ રહ્યું ને અત્યારે આ કટ્ટો નાખ્યો આમાં છે ને બહુ જ દાણા દેખાય. બધું બરાબર જ છે, કાકરા અને દાણા બધું ઝીણા ઝીણા દાણા બહુ છે, એટલે ઝીણા મોટા મોટા દાણા લઈ લેવા છે. આવા મોટા હોય ને એ લઈ લેવા અને બાકી આવા ઝીણા હોય ને આવું નબળા ઝીણા દાણા એને જવા દેવા. અને અત્યારે હવે ચાનો ટાઈમ થવા આવ્યો હોય એટલે ચા પી આવી જવું જોઈએ તો જ આપણને ચા પીવું તો કામ ઉકલે ને કે બાકી કંઈ કામ ઉકલશે નહીં. માણસ હોય ને હવે અત્યારે હું પાલાની તૈયારી કરી રહ્યા એવું લાગે. 400 450 ગુણ પડી જાય એટલે પાલો નાખી દે ને એટલે માણસોને રોજ નીકળી જાય ને ભાઈ બિચારાને. એટલે હજી પૈસા પીને એવા નથી, આવશે પણ વાર લાગે. જોવો તો ખરા કાકરામાં આવા ઝીણા દાણા હોય ને એ બાકી સકલા ખાશે. બહાર નાખી દે ને તો પક્ષીઓ કબૂતર ને સકલા ને એ હે ને તો બધા ખાઈ જાય. ઝીણા ઝીણા દાણા મોટા હોય લઈ લેવા. તો હવે આપણે હે ને ચા પીવા જાઉં, ચા પી આવું.